કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે માનસિક શાંતિ એ આપણા જીવનનો બહુ મહત્ત્વનો ભાગ છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શાંતિ, પીસ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે જો આપણે સંતોષ અને ધીરજથી કામ કરી શકીએ તો આપણે આપણા જીવનમાં માનસિક શાંતિ મેળવી શકીએ છીએ. સંતોષ એ વાતનો કે જે આપણી પાસે છે અને ધીરજ એના માટે કે જે આપણે આગળ મેળવવાના છીએ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે શાંતિની છે, શાંતિની સાથે આપણા જીવનની છે. આજના સમયમાં મારા મિત્રો, દરેક વ્યક્તિ ભાગમભાગ દોડાદોડમાં છે. બધાને બધું ફટાફટ કરી લેવું છે. આમાં કંઈ ખોટું નથી. આ બધામાં માણસ પોતાની માનસિક શાંતિ ભૂલતો થઈ ગયો છે. માનસિક શાંતિના મૂળભૂત 2 નિયમો છે. સૌથી પહેલું એ છે કે આપણી પાસે જે કાંઈ છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી. આપણે ભાગદોડમાં એ પણ ભૂલી જઈએ છીએ કે આપણી પાસે શું છે. એટલે આપણી પાસે જે છે તેની કદર કરવી, તેની કાળજી કરવી, તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી. અને બીજું છે કે આપણે આપણા કાર્યો સતત અવિરતપણે કરતા રહેવાના છે. ક્યારેય પરિણામની રાહ જોઈને કાર્યો બંધ નથી કરવાના. ફક્ત ને ફક્ત ધીરજ ધરવાની છે. ધીરજ ધરવાનો મતલબ એ નથી કે કામ કરવાનું બંધ કરવાનું છે. આપણા પ્રયત્નો સતત અવિરત ચાલુ રહેવા જોઈએ. બાકી બધું ઉપરવાળા ઉપર, કુદરત ઉપર, એનર્જી ઉપર છોડી દેવું જોઈએ. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણા જીવનમાં માનસિક શાંતિ આવી શકે છે. એટલે મારા મિત્રો, જો આપણે આપણા જીવનમાં સંતોષ અને ધીરજથી કામ લઈશું તો આપણે આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવી શકીશું. અને સાચા અને ખરા અર્થમાં માનસિક શાંતિ એટલે કે મેન્ટલ પીસ આપણે મેળવી શકીશું. જો આટલું કરી શકીએ તો આપણું ચોક્કસ જીવન જે છે એ ચોક્કસ જ વધારે સારું અને બહેતર બની શકે છે. થેન્ક યુ.